જૈન વિદ્યાર્થી મિત્રો, સમા એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગાલા એસાઇનમેન્ટ 2025માં આજે આપણે અ, અર્થશાસ્ત્રનો પહેલો પેપર છે એનો વિભાગ એ અને વિભાગ બી આજે આપણે એનું સોલ્યુશન જોશું. તો વિભાગ એની અંદર આપણો પહેલો સવાલ છે કે નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો એનો જવાબ આવશે આપણી ચિત્ર આકૃતિ. બીજો સવાલ છે કે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો એ ડેટા સીડી તૈયાર કરે છે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. ત્રીજો આપણો સવાલ છે કે વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો આ વિધાન ટોડેરોએ રજૂ કરેલું છે, એટલે એનો એ જવાબ આવશે. ચોથો પ્રશ્ન છે 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતો દેશ કયો હતો? તો એ આવશે નોર્વે. પાંચમો સવાલ છે ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે? તો ફુગાવાના મુખ્ય કારણ આપણી પાસે 2 છે. છઠ્ઠો સવાલ છે કે ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો ટૂંકા ગાળાનું જે ધિરાણ હોય છે એ 1 વર્ષ સુધીનું જોવા મળે છે. સાતમો સવાલ છે કે નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? તો એનો જવાબ આવશે આપણે ભેદભાવયુક્ત વ્યાજના બજારના દર. આઠમો સવાલ છે આપણો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શહેરી ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરેલી છે? તો એનો જવાબ આવશે 2400 કેલરી, એટલે કે આપણો એ આન્સર. નવમો સવાલ છે આપણો ભારતમાં વર્ષ 2014 અને 16 ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું હતું? તો એનો જવાબ આવશે 15.2%. 10મો સવાલ છે કે બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ જણાવો. તો બેરોજગારી માટે જે સમિતિ રચાઈ તેનું નામ હતું ભગવતી સમિતિ. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો એ છે મૂડી પ્રદાન પદ્ધતિ. સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું હતું? તો એ તૈયાર થયું હતું ઈસવીસન 1951માં, એટલે એનો બી જવાબ આવશે. ભારતમાં કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો ભારતમાં કેરલાની અંદર આપણને વધારે જોવા મળે છે, એટલે કે સી જવાબ છે. 14મો સવાલ છે કે ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો ભારતમાં ICAR જે સંસ્થા છે એ કૃષિ સંશોધન માટેનું કાર્ય કરે છે. 15મો સવાલ છે કે આજના સમયમાં વિદેશ વ્યાપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો આજના સમયમાં નિયોજન શક્તિ જે આપણે જોવા મળે છે એ વધારે આપણને ગતિશીલ બનેલી જોવા મળે છે. લેણદેણની તુલામાં કેટલા પ્રકાર હોય છે? તો લેણદેણની તુલામાં આપણને 2 પ્રકાર જોવા મળે છે. અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો અગરબત્તી ઉદ્યોગ છે ગૃહ ઉદ્યોગનું ઉદાહરણ જોવા મળે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો છે? વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેને આપણે સેઝ કહીએ છીએ. તો તેનું આપણે થયું હતું ઈસવીસન 2000માં. 19મો સવાલ છે 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરમાં રહેતી હતી? તો એ હતી 32%. ઓએનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો ઓએનજીસીની સ્થાપના છે એ 1959માં કરવામાં આવેલી હતી. ડી જવાબ આવશે. તો હવે આપણે જઈએ છીએ સેક્શન બી ની અંદર. તો સેક્શન બી ની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલો આપણો સવાલ છે વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો વૃત્તાંશ આકૃતિ કોને કહેશું? તો કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને આપણે વૃત્તાંશ આકૃતિ કહીશું. બીજો સવાલ છે આપણો બાળ મૃત્યુ દર એટલે શું? તો કે બાળ મૃત્યુ દર એટલે દર વર્ષે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોમાં 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ, એટલે બાળ મૃત્યુ દર. 23મો સવાલ છે આપણો રેપો રેટ એટલે શું? તો કે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે નાણાં આપે તેને આપણે રેપો રેટ કહીએ છીએ. 24મો સવાલ છે કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું?
તો કે જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે. પછી આપ્યું છે આપણને 25મો સવાલ, તો કે ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો ઈ યોજના છે આપણી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. 26મો સવાલ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? તો ઈ સૂત્ર હતું હર ખેત કો પાની. 27મો સવાલ કે નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ હતી? તો ઈ વર્ષ હતું 1982. 28મો સવાલ છે આપણો, વિકાસલક્ષી આયાતો એટલે શું? તો કે વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ, નિષ્ણાંતોની સલાહ, યંત્રો વગેરેની આયાતો એટલે વિકાસલક્ષી આયાતો. 29મો સવાલ છે કે નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયાના ઉદ્યોગો છે એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. 30મો સવાલ તમને ફૂલ ફોર્મનું આપેલો છે કે ઓએનજીસી નું પૂર્ણ નામ જણાવો. તો ઓએનજીસી નું પૂર્ણ નામ થશે કે ઓઇલ એન્ડ નેચર ગેસ કમિશન. આનું પૂર્ણ નામ થશે ઓઇલ એન્ડ નેચર ગેસ કમિશન. તો અહીંયા આપણું સેક્શન એ અને સેક્શન બી નું આપણે સોલ્યુશન પૂર્ણ થાય છે ગાલા એસાઇનમેન્ટનું પહેલા પ્રશ્નપત્રનું. બીજા વિડીયોમાં આપણે મળશું બીજા પ્રશ્નપત્ર માટે. તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય અને તમને તમારા સવાલોના જવાબ મળી ગયા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.